નમસ્કાર. કોઈ પણ વ્યક્તિનો પોતાની નિવૃત્તિ માટેની બચત પર કેટલો કંટ્રોલ હોવો જોઈએ? વેલ, નેશનલ પેન્શન સિસ્ટમ એટલે કે એનપીએસમાં કેટલાક મોટા ફેરફારો પ્રસ્તાવિત છે. અને આ ફેરફારો આ સવાલનો જવાબ કદાચ હંમેશા માટે બદલી શકે છે. આનાથી રિટાયરમેન્ટ પ્લાનિંગને એક નવી જ દિશા મળી શકે છે. તો ચાલો, આ ફેરફારો શું છે એને જરા વિગતવાર સમજીએ. અને ખરું કહું ને તો આ જે સવાલ છે ને બસ એ જ એનપીએસના આ નવા સૂચિત ફેરફારોના મૂળમાં છે. એમનો હેતુ એકદમ સ્પષ્ટ છે: રિટાયરમેન્ટની બચતને વધુ સુલભ, વધુ ફ્લેક્સિબલ બનાવવી, જેથી કરીને ફાઇનાન્શિયલ ફ્રીડમ એટલે કે નાણાકીય સ્વતંત્રતા વધી શકે. તો આ જે ફ્લેક્સિબિલિટીની વાત થઈ રહી છે એ સૌથી પહેલાં ક્યાં જોવા મળશે? વેલ, જવાબ છે રિટાયરમેન્ટના સમયે, જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની મહેનતની કમાણી લેવા જાય. બસ અહીં જ એક મોટો બદલાવ આવી રહ્યો છે. આ ફેરફારો વાસ્તવમાં કેવા દેખાશે એને સમજવા માટે ચાલો આપણે શ્રીમાન એનું એક ઉદાહરણ લઈએ. માની લો કે 60 વર્ષની ઉંમરે શ્રીમાન એના એનપીએસ ખાતામાં બરાબર 1 કરોડ રૂપિયા જમા છે. અને અહીં જ સૌથી મોટો ફેરફાર આવે છે. જુઓ, પહેલાનો નિયમ શું હતો? એ મુજબ શ્રીમાન એને પોતાના 1 કરોડમાંથી 40 લાખ રૂપિયા ફરજિયાતપણે એન્યુઇટી ખરીદવા માટે વાપરવા પડતા. એન્યુઇટી એટલે કે એવી પ્રોડક્ટ જે નિયમિત પેન્શન આપે. આ રકમ પર એમનું નિયંત્રણ ઓછું રહેતું હતું. પણ હવે નવા પ્રસ્તાવ હેઠળ આ મર્યાદા સીધી અડધી એટલે કે માત્ર 20 લાખ રૂપિયા કરી દેવામાં આવી છે. આનાથી હાથમાં જે રોકડ આવશે એના પર બહુ જ મોટી અસર પડશે. તો આનો સીધો અર્થ શું થયો? અર્થ એ છે કે શ્રીમાન એ હવે 80 લાખ રૂપિયા એકસાથે ઉપાડી શકે તેવી રકમના હકદાર બનશે. અને આ રકમ પહેલાં કરતાં ઘણી વધારે છે. પણ આ 80 લાખનું વિભાજન કેવું દેખાશે? ચાલો એ સમજીએ. 1 કરોડના કુલ ભંડોળમાંથી 60 લાખ રૂપિયા તો સંપૂર્ણપણે કરમુક્ત મળશે, કોઈ ટેક્સ નહીં. પછી વધારાના 20 લાખ પણ ઉપાડી શકાશે, જેના પર જે તે વ્યક્તિના ટેક્સ સ્લેબ મુજબ ટેક્સ લાગશે. અને ફરજિયાત એન્યુઇટી માટે? એના માટે માત્ર 20 લાખ જ રોકવા પડશે. તો આ બધાનો સરવાળો શું થયો? સિમ્પલ, નિવૃત્તિ સમયે હાથમાં નોંધપાત્ર રીતે વધુ રોકડ. ઓકે, તો આ તો થઈ નિવૃત્તિ સમયની વાત. પણ શું એનપીએસ હવે કારકિર્દીની મધ્યમાં આવતી જરૂરિયાતો માટે પણ વધુ ઉપયોગી બનશે? ચલો એના પર પણ એક નજર કરીએ. જીવનમાં અણધારી જરૂરિયાતો તો ગમે ત્યારે આવી શકે છે, ખરું ને? બસ આ જ વાતને ધ્યાનમાં રાખીને આંશિક ઉપાડની મર્યાદા 3થી વધારીને સીધી 6 કરવાનો પ્રસ્તાવ છે. આનો અર્થ એ છે કે કોઈ તાત્કાલિક જરૂરિયાત માટે પોતાના જ પૈસા સુધી પહોંચવું હવે બમણું સરળ બનશે. આને સમજવા માટે ચાલો એક ઉદાહરણ જોઈએ. ધારો કે કોઈ સબસ્ક્રાઇબરે 30 વર્ષની ઉંમર સુધીમાં 10 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું છે અને એમને ઘર ખરીદવું છે. તો એ પોતાના યોગદાનના 25% એટલે કે 2.5 લાખ રૂપિયા કરમુક્ત ઉપાડી શકે છે. હવે એક બીજું ઉદાહરણ લઈએ. માની લો કે કોઈ સબસ્ક્રાઇબરે 40 વર્ષની ઉંમર સુધીમાં 20 લાખ રૂપિયાનું યોગદાન આપ્યું હોય અને એમને બાળકના વિદેશ અભ્યાસ માટે ફંડિંગની જરૂર પડે તો એ પોતાના યોગદાનના 25% એટલે કે 5 લાખ રૂપિયા કરમુક્ત ઉપાડી શકે છે. આ નિયમ જીવનના જે મોટા ખર્ચાઓ હોય છે એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. પૈસાની સુલભતા સિવાય આ સુધારા સબસ્ક્રાઇબર્સને બીજી એક બહુ કિંમતી વસ્તુ આપે છે, અને એ છે વધુ સમય. અને રોકાણની દુનિયામાં તો વધુ સમયનો સીધો અર્થ થાય છે વૃદ્ધિ માટે વધુ તક. પહેલાં એનપીએસમાં રોકાણ 75 વર્ષની વય સુધી જ શક્ય હતું. હવે આ મર્યાદા વધારીને 85 વર્ષ કરવાનો પ્રસ્તાવ છે. આનો સીધો અર્થ શું છે? એનો અર્થ એ છે કે પોતાના ભંડોળને ચક્રવૃદ્ધિ વ્યાજનો લાભ આપીને વૃદ્ધિ કરવા માટે પૂરો એક દાયકો વધુ મળશે. અને એટલું જ નહીં, સબસ્ક્રાઇબર્સ હવે 85 વર્ષની ઉંમર સુધી એન્યુઇટી ખરીદવાનું મુલતવી પણ રાખી શકે છે. આનાથી એમને પોતાના ભંડોળ પર વધુ નિયંત્રણ મળે છે અને બજારની પરિસ્થિતિઓ અનુસાર નિર્ણય લેવાની સ્વતંત્રતા પણ મળે છે. તો જ્યારે આ બધા ફેરફારોને એક સાથે જોઈએ, એટલે કે વધુ રોકડ, વધુ ઉપાડ અને વધુ સમય, ત્યારે એક સબસ્ક્રાઇબર માટે એનપીએસનું ભવિષ્ય કેવું દેખાય છે? ટૂંકમાં કહીએ તો આ ફેરફારો સબસ્ક્રાઇબર્સને પોતાના નાણાં પર એક અભૂતપૂર્વ નિયંત્રણ આપે છે. જરા કલ્પના કરો, નિવૃત્તિ સમયે હાથમાં વધુ રોકડ, કટોકટી કે જરૂરિયાતો માટે ભંડોળનો બમણો ઉપયોગ, રોકાણને વૃદ્ધિ પામવા માટે એક આખો દાયકો વધુ, અને પોતાની એન્યુઇટી ક્યારે શરૂ કરવી તે નક્કી કરવાની સ્વતંત્રતા. આ બધું મળીને એનપીએસને માત્ર એક બચત યોજના નહીં, પણ એક શક્તિશાળી નાણાકીય સાધન બનાવે છે. અને અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન:
જેમ બચતના નિયમો વિકસિત થઈ રહ્યા છે તેમ શું નિવૃત્તિ માટેની વ્યૂહરચનાઓ પણ વિકસિત ન થવી જોઈએ? આ નવા નિયમોના પ્રકાશમાં આના પર વિચાર કરવો ખૂબ જ જરૂરી છે.